નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે. તો આ સમાંતર શ્રેણીમાં અગાઉના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 5.3 માં દાખલા નંબર 4 સુધી સમજ મેળવી હતી. આજે આપણે આગળ વાત કરીશું દાખલા નંબર 5 ની. તો દાખલા નંબર 5 માં રકમ આપેલી છે કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 છે અને પદોનો સરવાળો 400 છે. તો પદોની સંખ્યા અને તફાવત તમારે શોધવાનો છે. આપણે અહીંયા સીધી જ રકમ લખી દીધેલી છે. તો અહીંયા આપણને Sn આપેલું છે, છેલ્લું પદ આપ્યું છે, a આપ્યું છે, n અને d ની કિંમત શોધવાની છે. તો પહેલા આપણી જોડે Sn બરાબર સૂત્ર છે. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, અંતિમ પદ આપેલું હોય ત્યારે એના માટેનું સૂત્ર છે ને. તો અહીંયા આપણે Sn બરાબર કેટલા લઈશું? તો 400. n આપણે શોધવાનો છે. a કેટલા? 5 પ્લસ 45. તો અહીંયા 400 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 45 ને 5 50. તો 50 ને નીચે લઈ જાઓ તો n ની કિંમત મળશે. તો n બરાબર 400 ગુણ્યા 2 છેદમાં 50. તો આ 0 ગયા. 8 પંચા 40, 8 દુ 16. તો n બરાબર મળી ગયો મને 16. એટલે n ની કિંમત મળી ગઈ. હવે કોની કિંમત શોધવી છે આપણે? d. કોની કિંમત શોધવી છે? d. તો અહીંયા d ની કિંમત શોધવી હોય તો આપણે બંને સૂત્ર Sn વાળું પણ સૂત્ર લઈ શકીએ અને an વાળા સૂત્ર પરથી પણ મેળવી શકીએ. તો આપણે an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d નો ઉપયોગ કરીએ છીએ. કેમ કે an એ આપણા માટે શ્રેણીનું છેલ્લું પદ થશે. તો an બરાબર 45, a બરાબર 5, n બરાબર 16 માઈનસ 1, d આપણે શોધવાનો છે. તો અહીંયા 45 માઈનસ 5 બરાબર 15d. 45 માઈનસ 5 એટલે કેટલા થઈ ગયા? 40 બરાબર 15d. તો d બરાબર 40 ભાગ્યા 15. તો 8 પંચા 40 અને 5 તરી 15 ગયા. તો d બરાબર જવાબ આવશે 8/3. તો આપેલ સમાંતર શ્રેણીમાં n પદોની સંખ્યા 16 અને સામાન્ય તફાવત 8/3 મળશે. ઓકે, મળશે. જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં a ની કિંમત આપી છે l, એટલે an બરાબર 350 આપેલા છે, d આપેલા છે, n શોધવાના છે, Sn શોધવાના છે. તો આપણે પહેલા n શોધી નાખીએ an પરથી. an is equal to a plus n minus 1. n minus 1 into d. an એટલે આપણા માટે 350. a ની કિંમત 17 plus n minus 1, d ની કિંમત કેટલી? 9. તો 350 minus 17 બરાબર n minus 1 into 9. 350 માઈનસ આપણે શું કરવા છે? 17. તો કરી નાખવાના 350 માઈનસ 17. અહીંયા રહેશે 4, અહીંયા રહેશે 10. 10 માંથી 7 ગયા તો કેટલા રહ્યા? 3. 4 માંથી 1 ગયા તો 3. 333. કેટલા રહ્યા? 333. 333 ભાગ્યા 9 બરાબર કેટલા રહેશે? અહીંયા n minus 1 થશે. આ 9 ને ક્યાં લઈ ગયો? સામે. તો હવે ભાગાકાર કરીશું. 333 ભાગ્યા 9. તો 333 ભાગ્યા 9. 9 તરી 27. 9 ચોક 36 એટલે 9 તરી 27. 28 29 30. 6 વધ્યા. કેટલા વધ્યા? 9 સિક્કા
63 એટલે કેટલા આયા 37 કેટલા થયા અહીંયા 37 is equal to n minus 1 તો n બરાબર 37 ને 38 તો n ની કિંમત મળી ગઈ આપણને 38 હવે તમારે શું શોધવાનું છે Sn શું શોધવાનું Sn બરાબર n/2 કૌંસમાં a plus l Sn n કેટલા છે 38 તો 38 ભાગ્યા 2 a ની કિંમત 17 l ની કિંમત 350 અહીંયાથી તમારે જાતે સમ ગણવાનો રહેશે 19 તો 38 17 plus 350 350 plus 17 કરશો એટલે જે જવાબ આવે 300 plus 17 એટલે 367 કેટલા થશે 367 ગુણ્યા 19 કરશો એટલે તમને જવાબ મળી જશે આવડશે જોઈએ આગળ દાખલા નંબર 7 તો દાખલા નંબર 7 માં પણ આપણને એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આપ્યો છે 22મું પદ 149 છે અને S22 આપણે શોધવાના છે કયા શોધવાના છે S22 જ શોધવાના છે એટલે આ શ્રેણીનું છેલ્લું પદ થશે A22 એ શ્રેણીનું કેટલું થશે છેલ્લું પદ S22 શોધવાના છે તો અહીંયા આપણા માટે આ S22 શોધવાના છે એટલે અહીંયા આપણે an is equal to a plus n minus 1 into d an એટલે 22 is equal to a આપણે શોધવાનો છે n minus 1 એટલે 22 minus 1 into d d બરાબર 7 છે તો 7 લઈ લીધા a 22 બરાબર કેટલા 149 a plus 22 minus 1 એટલે 21 21 ગુણ્યા 7 તો 21 ગુણ્યા 7 21 ગુણ્યા 7 7 એકા 7 અને 7 દુ 14 147 કેટલા થયા તો 149 a plus 147 પેલી બાજુ જાય તો માઈનસ થઈ જશે તો a બરાબર 149 minus 147 તો a બરાબર કેટલા થઈ ગયા 2 a ની કિંમત મળી ગઈ આપણને પ્રથમ પદ 2 મળ્યું હવે આપણે શું શોધવાનું છે S22 એટલે 22મું છેલ્લું પદ છે એટલે આપણા માટે l કહેવાશે શું કહેવાશે l a મળી ગયો તો અહીંયા Sn બરાબર n/2 કૌંસમાં a plus l S22 ભાગ્યા 2 a બરાબર 2 અને l બરાબર 149 એટલે અહીંયા 11 149 ને 2 એટલે 151 ગુણ્યા 11 0 1 5 1 661 એટલે કેટલા થશે 1661 તો S22 બરાબર 1661 તો આ રીતે તમારે કિંમત શોધવાની રહેશે જોઈએ દાખલા નંબર 8 એ પણ એ જ પ્રમાણે છે કે એક સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 આપેલું છે તો એનો 51 પદોનો સરવાળો આપણે શોધવાનો છે કેટલામાં પદનો સરવાળો 51 પદનો સરવાળો આપણે શોધવાનો છે તો અહીંયા a2 is equal to a plus d બરાબર 14 થશે થાય a3 is equal to a plus 2d is equal to 18 થશે આને સમીકરણ 1 આને સમીકરણ 2 તો હવે સમીકરણ 1 અને અથવા પરિણામ 1 અને 2 ની બાદબાકી લઈશું તો a plus d બરાબર 14 a plus 2d બરાબર 18 માઈનસ તો અહીંયા માઈનસ d બરાબર -4 તો d બરાબર
4 આ d ની કિંમત સમીકરણ 1 અથવા 2 ની અંદર મૂકીશું તો d બરાબર સમીકરણ 1 માં મૂકીએ તો d a + d બરાબર 14 તો a + 4 બરાબર 14 તો a બરાબર 14 - 4 a બરાબર 10 a અને d ની કિંમત મળી ગઈ આપણને હવે કોની કિંમત શોધીશું Sn = n/2 કૌંસમાં 2a + n - 1 into d s 51 તો 51/2 કૌંસમાં 2a એની કિંમત 10 n - 1 તો 51 - 1 અને d ની કિંમત 4 51/2 10 દુ 20 પ્લસ 50 ચોક 100 હે 51 - 1 50 50 ગુણ્યા 4 અરે 50 ચોક 200 થશે ને સોરી 50 ચોક 200 તો હવે અહીંયા કેટલા થયા 220 તો 51/2 ગુણ્યા 220 110 તો હવે 51 ગુણ્યા 110 એટલે 51 ગુણ્યા 11 0 1 5 1 અને 5 1 6 1 પાછળ 1 0 એટલે થઈ ગયા 1610 તો S51 બરાબર 1610 તો એના 51 પદોનો સરવાળો કેટલો મળશે 1610 થશે આ રીતે તમારે કિંમતો શોધવાની જોઈએ દાખલા નંબર 9 એ જ પ્રમાણે છે કે એક સમાંતર શ્રેણીનું 7મું પદ 49 અને 17મું પદ 289 છે તો Sn શોધો એટલે nમું પદ આપણે શોધવાનું છે તો nમું પદ શોધવું હોય Sn t અને d શોધવો પડશે તો આ પ્રમાણે પહેલા બે સમીકરણ આપણે મેળવીશું પહેલું Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 into d આ સૂત્રનો ઉપયોગ કરીશું S7 એટલે 7/2 કૌંસમાં 2a m ના m 7 - 1 into d એ પણ m ના m તો અહીંયા કેટલા થાય 49 ભાગ્યા 7 ગુણ્યા 2 થઈ જાય આ 49 અહીંયા 7 નીચે 2 ઉપર બરાબર આ બાજુ કેટલા વધ્યા 2a પ્લસ બંનેમાંથી 7 - 1 એટલે 6d અહીંયા સીટ્યું 49 7 દુ 14 બરાબર 2a પ્લસ 6d બંને બાજુથી કેટલા કોમન નીકળી જશે બે કોમન કાઢીએ તો અહીંયા 7 = a + 3d આને સમીકરણ આપણે આપી દઈએ છીએ 1 એ જ રીતે S17 તો S17 બરાબર 17/2 કૌંસમાં 2a પ્લસ 16d થઈ જાય 17 - 1 એટલે 16d એટલે સીધા આપણે 17/2 તો આની કિંમત કેટલી છે 289 ગુણ્યા 2/17 is equal to 2a plus 16d 17 ગુણ્યા 17 289 તો 17 દુ 34 કેટલા 34 બરાબર 2a plus 16d બંનેમાંથી પાછા બે કોમન નીકળી જાય તો અહીંયા 17 is equal to a plus 8d સમીકરણ 2 હવે આ સમીકરણ 1 અને 2 ની બાદબાકી એટલે પરિણામ 1 અને 2 ની બાદબાકી તો બાદબાકી લઈશું તો 7 બરાબર a plus 3d અને 17 બરાબર a plus 8d માઈનસ 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 ગયા 17 માંથી 7 ગયા એટલે -10 વધશે
7 ગયા એટલે -10 ઇઝ ઇક્વલ ટુ -5d. તો d બરાબર 5 દુ 10, 5 પેલી બાજુ જાય તો d બરાબર 2. આ d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા d બરાબર 2 ની કિંમત ફરી 1 માં મૂકતા તો પરિણામ 1 શું છે? 7 બરાબર a plus 3d. તો 7 બરાબર a plus 3 into 2 તો a plus 6. તો a બરાબર 7 minus 1 થઈ જશે. તો 7 minus 6 એટલે 1. એટલે a અને d ની કિંમત મળી ગઈ. હવે આપણે Sn શોધવાનું છે. શું શોધવાનું છે? Sn. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. Sn m ના m, n ના છેદમાં 2 પણ m ના m, 2 into a ની કિંમત કેટલી મળી આપણને? 1 plus n minus 1 into d ની કિંમત કેટલી મળી? તો 2. તો n છેદમાં 2 કૌંસમાં 2 plus n minus 1 into 2. તો બંનેમાંથી 2 કોમન નીકળી જશે. તો આ બંનેમાંથી 2 કોમન કાઢીએ અંદરની બાજુ 2 કોમન કાઢ્યા તો અહીંયા 1 plus n minus 1 આટલું વધે. અહીંયાથી 2 ગયા. હવે n કૌંસમાં 1 plus n minus 1 કૌંસ છોડી દીધા તો +1 -1 ગયા. તો n ગુણ્યા n ગુણ્યા n વધ્યા is equal to n². તો Sn બરાબર જવાબ આવશે n². તો સૌથી પહેલા તમારે Sn શોધવું હોય કે an, આપણી જોડે a અને d ની કિંમતો હોવી જોઈએ તો જ આપણને Sn કે an ની કિંમત મળે. ઓકે, જોઈએ દાખલા નંબર 10. તો હવે દાખલા નંબર 10 માં આપણને કીધું છે કે n તમને આ રીતે આપેલો છે. એને સાબિત કરો કે a1 a2 a3 up to dash dash સમાંતર શ્રેણીમાં છે. તો an આપણને આ રીતે વ્યાખ્યાયિત છે. n is equal to 3 plus 4n. તો અહીંયા a1 is equal to 3 ગુણ્યા 4 અરે 3 plus 4 ગુણ્યા 1 એટલે 3 અને 4 એકા 4 4 ને 3 7. a2 is equal to શું થશે? 3 plus 4 ગુણ્યા 2 તો 4 દુ 8 8 ને 3 11. a3 is equal to 3 plus 4 ગુણ્યા 3 તો 4 તરી 12 12 ને 3 15 4 તરી 12 13 14 ને 15. આ રીતે આપણને શ્રેણી આપેલી છે. તો અહીં a2 minus a1 is equal to a3 minus a2 is equal to અથવા પહેલા કિંમત શોધી દઈએ. કેટલા થશે? 11 minus 7 બરાબર 4. એ જ રીતે a3 minus a2 બરાબર 15 minus 11 બરાબર પણ 4. તો અહીં a2 minus a1 is equal to a3 minus a2 is equal to 4. માટે અહીં 1k plus 1 minus 1k હંમેશા સમાન રહે છે. માટે સમાન રહે માટે a1 a2 a3 up to dash dash સમાંતર શ્રેણી બનાવે છે. હવે બળી સમાંતર શ્રેણી બનાવતા હોય તો 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો માટે a બરાબર શ્રેણીનું પ્રથમ પદ 7, d બરાબર સામાન્ય તફાવત 4, n બરાબર કેટલા પદોનો? 15 પદોનો આપણે શું મેળવવાનો છે? સરવાળો. તો n બરાબર 15. તો Sn is equal to n by 2 કૌંસમાં 2a plus
n minus 1 into d s 15 તો 15 છેદમાં 2 કૌંસમાં 2 into 7 પ્લસ 15 minus 1 d બરાબર 4 15 છેદમાં 2 7 દુ 14 14 ચોક 56 है ने 15 minus 1 14 14 ચોક 56 तो 15 છેદમાં 2 કૌંસમાં 6 4 10 ની શૂન્ય વધી પડી 1 6 ને 1 7 70 એટલે અહીંયા થયા 35 દુ 70 15 ગુણ્યા 35 કરો ચલો 35 ગુણ્યા 15 0 5 એકા 5 3 એકા 3 25 2 5 તરી 15 16 ને 17 5 12 નો બગડો વધી પડી 1 3 ને 2 5 બસ 500 ને 25 તો S15 બરાબર 500 ને 25 આ જ રીતનો દાખલા નંબર 2 તમારે જાતે ગણવાનો છે 10મા માં દાખલા નંબર બીજો આપેલો છે તમારે સ્વ પ્રયત્ને ગણવાનો ઓકે જોઈ લો